ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે। સમગ્ર દુનિયામાં આજે અનેક યુવાનો યુવતીઓ પ્રેમનો એકરાર કરશે અને આ એકરાર સાથે ફૂલ બુકે તથા કિંમતી ભેટ સોગાદ આપશે। ઘર આંગણે ભુજમાં વેલેન્ટાઇન ડેના દિવસે ફૂલ બજાર તથા પ્રેમ વ્યક્ત કરવા માંગતા લોકો સાથે જોઈએ ખાસ વાતચીતના અંશ। સમગ્ર દુનિયાભરમાં આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી થઈ રહી છે। અબજો રૂપિયાની ગિફ્ટ આર્ટિકલની ખરીદી થશે અને કરોડો રૂપિયાના ફૂલોની પણ પ્રેમીઓ ખરીદી કરશે। ભુજમાં પણ આજે ફૂલ બજારની મુલાકાત લેતા જાણવા મળ્યું કે સ્થાનિક વેપારીઓ પાસે ગરાકી ઓછી છે। મારું નામ જાવેદ છે। શું ધંધો કરો છો? મારો ફૂલનો ધંધો છે। ઓકે, વેલેન્ટાઇનમાં તમારે કેવી ગરાકી છે? સાહેબ, ધરાતી બહુ નબળી છે, ઉપરથી માલ બહુ મોંઘો આવ્યો છે ને ધરાત રોજના ભાવ પણ નથી રહેતા આ ફેરે ને એમ સમજો અમારો ઓછામાં ઓછો 4 થી 5 હજારનો માલ એમ જ વેસ્ટ થઈ ગયો છે એટલે બહુ આ ફેરે વેલેન્ટાઇન ડે જેવું છે પણ નહીં। જ્યારે કચ્છથી બહાર ભુજમાં આવી વ્યાપાર કરતા પરપ્રાંતીય ફૂલ વેચાણ કરતા વેપારી પાસે ગ્રાહકોની લાઈન છે। એ રીતે ફૂલ બજારમાં તેજી તથા મંદીનો માહોલ છે તેવી મિશ્ર વાતો રજૂ થઈ હતી। विकी बेरा। हाँ, कहाँ के रहने वाले? कलकत्ता के। कलकत्ता। यहाँ के क्या फूल का व्यापार करते हैं? हाँ, फूल का व्यापार करते अभी इस साल भाव में क्या बढ़ोतरी हुई? हैं। इस साल थोड़ा बढ़ती हुई है। कितना बढ़ोतरी हुई? 5 रुपए सर, एक गुलाब पे 5 रुपए तो बढ़ते हैं। अगले साल हाँ। से ज्यादा है ये। हाँ, थोड़ा ज्यादा है। तो कितनी ग्राहकी लगती है आपको? बहुत ज्यादा ही लगते हैं सर। हाँ। प्रेस बढ़ रहा है? बेच रहा है, बढ़ रहा है सर। सुबह 6 बजे से हम लोग उठे हुए हैं, सुबह 6 बजे से दुकान लगा है, तब से कस्टमर लगे हुए हैं। अभी भी चलता रहेगा। આજે ફૂલ ખરીદવા આવનાર અને પ્રેમની અભિવ્યક્તિ કરવા ઈચ્છતા યુવાનો અને યુવતીઓ સાથે થયેલ વાતચીતના અંશ। આજે વેલેન્ટાઇન બનાવવા જઈ રહ્યો છું। કોને આપશો વેલેન્ટાઇન? મારી વાઈફ છે। આજે અમારા 8 વર્ષ લગ્નને પૂરા થયા છે, તો આજે મારા તરફથી એમને આ ફૂલ ભરેલો એક ગુલદસ્તો આપું છું, જે હંમેશા એના જીવનમાં અને મારા જીવનમાં ખુશ્બુ રહે। એના સિવાય પણ ઘણું બધું આજે મેં પ્લાન કર્યું છે। બહુ જ સરસ દિવસ છે આજે વેલેન્ટાઇન્સ ડે, તો આજે મારું પ્રેમનું જેટલું થઈ શકે એટલું હું એમના પર વિશ્વાસ રાખીશ। વેલેન્ટાઇન ને દિવસે પ્રપોઝ કર્યા હતા એમને કે મેરેજ? નહીં, થોડું પર્સનલ સવાલ થઈ જશે, પણ અમે હર વર્ષ વેલેન્ટાઇન્સ હું અને મારી વાઈફ, એનું નામ પૂજા છે, સાથે જ બનાવીએ છીએ અને આવી રીતે જ બનાવીએ છીએ। આજે વેલેન્ટાઇન ડે છે અને આમ બધા પ્રેમીઓ માટે ખાસ દિવસ હોય છે। કોને આપશો આજે? હું મારા હસબન્ડને જ આપીશ। હસબન્ડને આપશો? હા। અચ્છા, તમે કેવી ફીલ અનુભવો છો આજે આ લઈને આપવા માટે? બસ સારું લાગે છે। આજે મારો બર્થડે પણ છે અને આજે મારો વેલેન્ટાઇન ડે પણ છે, એટલે અમારા લગ્નને 7 વર્ષ પૂરા થાય છે, એટલે હું ગિફ્ટ લેવા માટે આવી છું એમના માટે। આજે શું તમે ઉજવવા જઈ રહ્યા છો? વેલેન્ટાઇન ડે। વેલેન્ટાઇન કોને વેલેન્ટાઇન કરશો? મારા હસબન્ડ ને નવીન ને। અચ્છા, ખાસ દિવસ છે આજે? હા, આજે બહુ પ્રેમીઓ માટેનો એકદમ ખાસ દિવસ છે આજે। પ્રપોઝ કર્યા હતા આજે કોઈ? હા, આજે મેં પ્રપોઝ કર્યું હતું મારા મિસ્ટર ને। આજે ને 5 વર્ષ પૂરા થયા એટલે હું એને આજે વિશ કરીશ। એ રીતે પહેલાના સમયમાં ફૂલો ખતમાં મોકલાતા, હવે દૂર દૂર વસતા પ્રેમીઓ ફૂલના ફોટા વોટ્સએપ ઉપર પ્રેમીઓને મોકલી સંદેશાઓ પાઠવે છે। યુવાનોએ હવે આધુનિક ટેકનોલોજી અપનાવી લીધી છે અને ફાસ્ટ લવના ટ્રેક ઉપર વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યા છે। ભારત ઉત્સવ 2015 તારીખ 14 ફેબ્રુઆરી 2015 થી શરૂ। ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2015। ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનૌ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર। માટીકલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલ મંદિરો। પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ। એડ્રેસ: ટીન સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ। સંપર્ક: 9380 40046, 9758 15051। આવનારી 17મી ફેબ્રુઆરીના મહાશિવરાત્રીનું પર્વ આવી રહ્યું છે। શિવ મહિમાનો આ દિવસ છે। સમસ્ત હિન્દુ સમાજ આ ઉત્સવ ઉજવવા માટે થનગની રહ્યો છે।
અને સમગ્ર ભુજ ભગવા રંગે રંગાયું છે. શું તૈયારીઓ છે આ ઉત્સવને ઉજવવા માટેની, તે અંગે ખાસ રિપોર્ટ. સમગ્ર ભુજ ભગવા રંગે રંગાયું છે. ઠેર ઠેર ભગવા કલરની ધજા પતાકાઓથી ભુજને શણગારવામાં આવ્યું છે. 17 ફેબ્રુઆરીના મહાશિવરાત્રી ઉજવવા માટેની તૈયારીઓ પરાકાષ્ઠાએ પહોંચી છે. આ અંગે આયોજકે વિગતો આપતા જણાવ્યું કે હર હર મહાદેવ. હું ગોસ્વામી કિરણગીરી ગોવિંદગીરી, ઉપપ્રમુખ શ્રી ભુજ દશનામ ગોસ્વામી સમાજ. આજ રોજ તારીખ 14/2/2000 આજે આપણે મળી રહ્યા છીએ. ત્યારે એક સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભુજ શહેરને ફરતે મહાશોભાયાત્રાનું આયોજન કરેલ છે. જે શોભાયાત્રા 17/2/2015 રોજે સવારે 9 કલાકે ભુજ શહેરના અગ્રણીઓ, દરેક સમાજ, હિન્દુ સમાજના ભાઈ બહેનો તથા કાર્યકર મિત્રો, રાજકીય નેતાઓ, દરેક રાજકીય નેતાઓ, કોઈ પક્ષપાત કે ભેદભાવ નથી, એ બધા અને સાધુ સંતો રેલીને સ્ટાર્ટ આપશે. જે રેલી હમીસર તળાવ થઈ, હમીસર તળાવની પારેશ્વરથી નીકળી અને જ્યુબિલી ગ્રાઉન્ડ વાણિયાવાડ થઈ પરત હમીસર ફરશે જિલ્લા પંચાયત થઈ, અને પછી બપોરે 12 વાગે મહાપ્રસાદનું આયોજન કરેલ છે, જેમાં ફરાળ હશે, જેનો દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનો લાભ લે. એ રીતે ભુજમાં સમસ્ત હિન્દુ સમાજ મહાશિવરાત્રી પર્વ ધામધૂમથી મનાવશે. Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ઇમ્પેક્ટ કાયદા તળે મંજૂરી આપવાની પ્રક્રિયા માટે રજાઓના દિવસે પણ ભાડાની કચેરી ખુલ્લી રહેશે. ગુજરાત સરકારની ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત અધિનિયમ 2011ની મુદત 18/2/2015 પૂર્ણ થાય છે. તેથી જે લોકો ઇમ્પેક્ટ કાયદા હેઠળ લાભ મેળવવા ઈચ્છતા હોય તેવા ભુજના શહેરીજનોની સુવિધા માટે ભાડાની કચેરી રજાના દિવસોમાં ચાલુ રાખવામાં આવી છે. તેથી જે લોકો ઇમ્પેક્ટ કાયદા હેઠળ લાભ મેળવવા ઈચ્છતા હોય તેવા ભુજના શહેરીજનોની સુવિધા માટે ભાડાની કચેરી રજાના દિવસોમાં ચાલુ રાખવામાં આવી રહી છે. જ્યારથી ગુજરાત સરકારે લોકોને સુવિધા થાય કે એમના અનધિકૃત બાંધકામ કાયદેસર થઈ જાય એ કાયદો બનાવ્યો અને 3 વખત એની મુદતમાં વધારો પણ કર્યો, અને અમારા ભાડાના કર્મચારી અધિકારીઓએ પણ ખૂબ પોઝિટિવ કામ કર્યું છે. અને વખતો વખત ચેરમેન તરીકે પણ અમે વર્તમાન પત્રો દ્વારા, આપણા માધ્યમ દ્વારા, મીડિયા દ્વારા લોકોને જાગૃત કરવા અને લોકો વધુમાં વધુ આવે આનો લાભ લે એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ. ત્યારે 18 ફેબ્રુઆરીના આની મુદત પૂરી થાય છે, એટલે વધુમાં વધુ લોકો ફાયદો લે એ રીતે અમે અમારું ઓફિસ કામકાજ આ શનિની રજા અને 17 તારીખે પણ મહાશિવરાત્રિની રજા છે, ત્યારે પણ અમારો સ્ટાફ અધિકારી ઓફિસ સમય દરમિયાન એટલું જ નહીં પણ 6:30 વાગે, સાંજના 6:30 વાગ્યા પછી પણ 8 વાગ્યા સુધી પણ અમારા અધિકારી અહીં ભાડાની ઓફિસમાં હાજર રહેશે. અમે આપના માધ્યમ દ્વારા અરજદારોને અપીલ કરીએ છીએ કે આપે જેણે અરજી કરી હોય ભાડામાં આવે, કાંઈ મુશ્કેલી અમારા અધિકારી છે, કર્મચારી છે અને ચેરમેન તરીકે હું પણ રજાના દિવસો દરમિયાન અહીં કાર્યાલયમાં અમારા ઓફિસમાં ઉપલબ્ધ હોઈશ. Vibrant Kutch Expo and Summit 2015, aiming at providing international platform for business summits, product exhibitions, B2B meets, meeting with the policy makers, video conferencing with foreign companies, cultural programs and entertainment, Vibrant Kutch Awards Night, investments opportunities, warehousing and transfer of technology.
Vaipuri Kutch Expo and Summit 2015. કચ્છમાં પ્રવાસન બિઝનેસ પરાકાષ્ઠાએ છે ત્યારે ચાલતા પ્રવાહમાં કમાઈ લેવાની લાહીમાં અનેક લોકો પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરે છે. આવા પ્રકારના એક કિસ્સાની ચર્ચા જોરમાં છે. રણોત્સવમાં ટેન્ટ બુક કરાવવાના બહાને પ્રવાસીઓને 5.5 લાખનો ચૂનો ચોપડનાર ભુજના એક એજન્ટ રફ્ફુચક્કર થઈ ગયા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. હાલમાં રણોત્સવ ચાલી રહ્યો છે. દેશ વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે મોટા ભાગના પ્રવાસીઓ ટેન્ટ હોટલનું બુકિંગ ઓનલાઈન કરાવતા હોય છે. ત્યારે મુંબઈની એક પાર્ટીએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું, જેના પેટે ₹5,60,000 ભરી દીધા હતા. ત્યારબાદ આ એજન્ટે ચોક્કસ તારીખ આપી ન હતી. દિવસો વીતતા ગયા હતા અને કોઈ ચોક્કસ માહિતી મળતી ન હતી. અંતે એક વખત મુંબઈના આ પ્રવાસીએ એજન્ટને ફોન કર્યો ત્યારે તેનો નંબર સ્વિચ ઓફ આવતો હતો, જેથી આ પ્રવાસીને ભુજ ધક્કો ખાવો પડ્યો હતો. ત્યારે આ એજન્ટની ઓફિસના પણ તાળા લાગેલા જોવા મળ્યા હતા, જેથી તેણે ટુરિઝમ વિભાગને અરજી કરી હતી. આ બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જેપી રાઓલના જણાવ્યા પ્રમાણે પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવી એ એક ગુનો બને છે. મુંબઈના પ્રવાસી સાથે છેતરપિંડી થઈ છે તેવી વાત જાણવા મળી છે. ત્યારે ભુજના એજન્ટનું લોકેશન મેળવીને તેની પૂછપરછ કરવામાં આવશે. હાલમાં એજન્ટ હાથમાં આવી શક્યો નથી, જે હાજર થયા બાદ અન્ય કોઈ પ્રવાસી સાથે છેતરપિંડી થઈ છે કે કેમ તેની હકીકતો પણ બહાર આવશે. સ્ટોરી બાય કૌશિક છાયા. એક્ઝિબિશન નવભારત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રેઝન્ટ સિલ્ક એન્ડ કોટન ફેબ તારીખ 5 ફેબ્રુઆરી 2015 થી 15 ફેબ્રુઆરી 2015 સુધી, જેમાં આપને મળશે ભાગલપુરી સિલ્ક એન્ડ કોટન સાડી તેમજ ડ્રેસ મટીરિયલ્સ, બનારસ સિલ્ક ડ્રેસ મટીરિયલ્સ તેમજ સાડી, સાઉથ કોટન શૂટ એન્ડ સાડીઝ, કલકત્તા સાડી, લખનવી ચિકન સૂટ કુર્તી, ખાદી શર્ટ અને કુર્તા, કાશ્મીરી કુર્તી, જયપુરી જ્વેલરી, લેધર પર્સ. સ્થળ હોટલ લેક વ્યૂ, રાજેન્દ્ર પાર્કની સામે, હમીરસર તળાવની બાજુમાં. ભુજ સમય સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી. રવિવારે પણ એક્ઝિબિશન ચાલુ રહેશે. તો જલ્દી કરો, એક્ઝિબિશન હવે માત્ર છેલ્લા 4 દિવસ જ છે. સ્વાઇન ફ્લૂને ડામવામાં ભાજપ સરકાર નિષ્ફળ. ભુજમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયા. સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્વાઇન ફ્લૂને ડામવામાં નિષ્ફળ નીવડી છે. આજે ભુજની કલેક્ટર કચેરી પાસે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર આ રોગને ડામવામાં નિષ્ફળ નીવડી છે તેવા પ્રહારો કરવામાં આવ્યા હતા. સ્વાઇન ફ્લૂનો રોગ વકરી રહ્યો છે ત્યારે લોકો માટે આરોગ્ય તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. આજના ધરણા પ્રદર્શનમાં લોકોને સ્વાઇન ફ્લૂની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે આદમભાઈ ચાકી, મહેશભાઈ ઠક્કર, નરેશભાઈ મહેશ્વરી, કલ્પનાબેન જોશી, ઘનશ્યામ ભાટી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. આજે જે ધરણા ઉપર અમારા પ્રદેશ કોંગ્રેસના આદેશથી જિલ્લા કોંગ્રેસ બેઠા છીએ, બેઠવાનું કારણ આખા કચ્છમાં હાહાકાર મચી ગયો છે સ્વાઇન ફ્લૂ. ત્યારે વહીવટતંત્ર કામ કરી રહ્યો છે સૂચના આપવાથી, પણ જેની જવાબદારી છે, જે આજે શંકર ચૌધરી આવી રહ્યા છે કચ્છમાં, તો આપના માધ્યમથી પૂછું છું, આજે 1.5 મહિનો થઈ ગયો, 26 લોકો મરી ગયા, તમે ક્યાં હતા? આવા પ્રભારી તમને રાષ્ટ્ર રાજ્ય આ શીખવાડે છે? ભારતનું બંધારણ આ શીખવાડે છે કે જ્યાં હાહાકાર મચતો હોય, મોતના ડગલા થતા હોય, ત્યારે શંકર ચૌધરી પોતાના એસ આરામથી બંગલામાં સૂતા હોય, એ કદી પણ અમે સહન કરશું નહીં. બીજી વાત કે જે કચ્છના રાજ્યમંત્રી જે કચ્છના છે, કચ્છના સુપુત્ર છે, હર હંમેશા આરોગ્યની ચિંતા કરવાની વાત કરે છે, ચિંતા કરે છે, પણ આજે આ સ્વાઇન ફ્લૂમાં રાજ્યમંત્રી પણ નિષ્ફળ ગયા છે. એને અમે ટીકા કરીએ છીએ અને એનો પણ ખુલાસો રાજ્યમંત્રી કરે. સાથે સાથે ઉપર બેઠેલી સરકાર, આખું વહીવટતંત્ર કામ કરવાની કોશિશ કરી રહ્યો છે, પણ ઉપર બેઠેલા નેતાઓ એને જે સૂચના આપે છે એના લીધે આખું વહીવટતંત્ર ખાડાઈ ગયો છે. એટલે આની આંખ ખોલવા માટે કરોડો ને અબજો રૂપિયા, કચ્છ ન દેખા તો કુછ ન દેખા, હવે સ્વાઇન ફ્લૂ ન દેખા તો કચ્છ ન દેખા, આ પોઝિશન ઊભી કરનાર
અધિકારીઓ જે એની ચમચાગીરી કરે છે, અમુક અધિકારીઓ કામ કરે છે એમાં કોઈ ડાઉટ નથી, કેમ કે અમે સ્વીકારીએ છીએ, પણ ઉપર આકાઓ સૂચનાનો અમલ આવું ન કરે જ્યારે લોકોનું મોત થતું હોય, એવી વાવા ન કરે જે સેમ્પલોના રોજ 20 થી 25 કેસ થતા હોય ને એમ કે કાબુમાં છે. કઈ રીતે કાબુમાં છે એ મને કોઈ સમજણ પડતી નથી. આજે અમે આ બેઠા છીએ એટલા માટે બેઠા છીએ કે લોકોને જાગૃત ને જાડી ચામડીવાળા પ્રભારીશ્રીઓ હોય કે મંત્રીશ્રીઓ હોય એને ખબર પડે કે તમારી વાત હિંમતથી અમે ગલી ગલીમાં જઈને ને આખા દેશમાં, આખા ગુજરાતમાં આ વાત રજૂ કરશું કે આવું વહીવટતંત્ર, આવું ગુજરાત ચાલે છે એ માટે. અશ્રુભીની શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ અતુલભાઈ હીરાલાલ ગોર, સ્વર્ગવાસ તારીખ 9/2/2015, મૂળ નાંગલપુરના, હાલે ગઢસીસા, સ્વાગત લોચવાડા. જીવન અને મૃત્યુ એ પરમાત્માના હાથમાં છે, પરંતુ અમને એ સમજાતું નથી. પરમપિતા પરમાત્માએ અધવચ્ચેથી જ અમારી ઉપરથી અમારા પરિવારના મોભી માર્ગદર્શક અને જેના છાયણામાં અમારો પરિવાર બેફિકર થઈને જીવી રહ્યો હતો, ત્યારે અચાનક એ છાયણો શા માટે અમારી પાસેથી છીનવી લેવાયો? અમને દુઃખ કેટલું છે એ શબ્દોમાં વ્યક્ત કરી શકવાની ક્ષમતા નથી, પરંતુ એટલો વિશ્વાસ ચોક્કસ છે કે તમારી ઉપસ્થિતિ આપણા પરિવારના દરેક સભ્યો સાથે જ છે. પરમ કૃપાળુ પરમાત્મા આપની આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના આપના જ શાંતાબેન હીરાલાલ ગોર, માતા પિતા ગંગા સ્વરૂપ વિમળાબેન અતુલભાઈ ગોર, ધર્મપત્ની તન્વી અતુલભાઈ ગોર, પુત્રી મયંક અતુલભાઈ ગોર, પુત્ર નરેન્દ્ર મનસુખભાઈ ગોર, જમાઈ ઇન્દિરાબેન ઉમેશભાઈ ગોર, ભાઈ ભાભી દક્ષાબેન કમલેશભાઈ ગોર, ભાઈ ભાભી પ્રીતિબેન હીરાલાલ ગોર, બહેન ભારતીબેન નવીનભાઈ ગોર, બહેન બનેવી ગંગાબેન કેશવજી નાકર, સાસુ સસરા દીપિકા ઉર્વી નેહા મૈત્રી, ભત્રીજી દેવ, ભત્રીજો હિરલ શ્યામ, ભાણેજ પૂજા, ભાણેજી. ભુજમાં દાઉદી વોરા સમાજ દ્વારા સ્વચ્છતા અભિયાન આરંભાયું. સમગ્ર ભારતભરમાં સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે આજે ભુજના હમીરસર તળાવ પાસે આવેલા વોકવે ખાતે દાઉદી વોરા સમાજ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. હિજ હાઇનેસ મોહમ્મદ બુરહાનુદ્દીનની 104મી જયંતિ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, નગરપતિ હેમલતાબેન ગોર, આમિર સાહેબ, શેખ મોહમ્મદ, શેખ જોહરભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. શેખ મોહમ્મદ હુસૈન, નરેન્દ્રભાઈ મોદી પ્રાઇમ મિનિસ્ટરે જે અભિયાન શરૂ કર્યું છે સ્વચ્છ ભારતનું, અને અમારા મુલ્લા સાહેબ 52માં ધર્મગુરુ અમારા મોટા, એનું આજે 104મી મિલાદ ગઈ હમણાં વર્ષગાંઠ, અને એના સક્સેસર 53માં ડાઈ મુફદ્દલ સૈફુદ્દીન, એના પ્રેરણાથી હિન્દુસ્તાન કેમ સાફ રહે પ્રાઇમ મિનિસ્ટર મોદી ચાહે છે પ્રમાણે અમે સોચી રહીએ. ગાँव साफ हो, मोहल्लो साफ हो, तो हमारा ख्याल भी साफ हो, देश साफ हो. तो एना वास्ते कहने में आज वॉक पे जहाँ तमाम भुजना लोगों सवारे फरवा માટે આવે છે એને अच्छी एनर्जी મળે તે વાસ્તે મેં અભિયાન શરૂ કર્યું છે. માધાપરના વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ આજે પ્રેમ અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. જીવનની સંધ્યાએ પ્રેમની વ્યાખ્યા કરતા વડીલો. આજના સમયમાં પ્રેમનું મહત્વ લોકો ભૂલતા જ જાય છે. વેલેન્ટાઇન ડેના દિવસે લોકો મોંઘીદાટ ચીજ વસ્તુઓ આપતા હોય છે, પણ એક વાત એ મહત્વની છે કે પ્રેમમાં વસ્તુનું કોઈ મહત્વ નથી. વ્યક્તિની લાગણી તમે સમજો તેનું જ મહત્વ છે. પ્રેમ દરેક વ્યક્તિને કરી શકાય છે. આજના સંતાનો પોતાના વડીલોને વૃદ્ધાશ્રમમાં મોકલે છે અને પારકાને ઘરમાં આશરો આપીને આદરભાવ કેળવે છે. આ ક્યાંનો ન્યાય કહી શકાય? માતા પિતાને દરેક સંતાનોએ પ્રેમ આપવો જોઈએ. વગર કોઈ સ્વાર્થે પ્રેમ આપે તેને જ સાચો પ્રેમ કહેવાય. આજના સમયમાં જે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે તે ભારતીય સંસ્કૃતિની પરંપરાની વિરુદ્ધમાં છે. ઉજવણીમાં સંસ્કૃતિ જાળવવી જરૂરી બની રહે છે.
મારું નામ સુશીલાબેન છે. હું મુંબઈથી આવી છું. સુશીલા તુલસીદાસ નાગરેચા. અમે હાલાઈ લુવાણા છીએ. હું આવી છું અહીંયા 2.5 વર્ષ થઈ ગયા છે. બધું સારી રીતે બધા અમે રહી છીએ અહીંયા. એકબીજાને પ્રેમ આપીએ છીએ, પ્રેમ લઈએ છીએ, એકબીજા સારી રીતે બધા એને હળીમળીને રહીએ છીએ, સત્સંગ કરીએ છીએ. આ ભાઈઓ બધા અમારા ધ્યાન બરોબર રાખે છે. સાજે માંદે ક્યાંય બી કાંઈ તકલીફ હોય તો અમને સલાહ આપે છે. અને આમાં સારો દિવસ આજે અમને ઉજવ્યો. અમને બહુ જ આનંદ થયો છે. આજે તો મને વેલેન્સ ડે નામ નથી આવડતું હજી. સરસ છે, પણ પ્રેમ આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને સારી રીતે રહીએ છીએ. બીજું શું, અમને અહીંયા બહુ જ ગમે છે. ઘર યાદ નથી આવતું. મારું નામ બાલા સુરેશ ચૌહાણ. હું પૂનાથી આવી છું અને અહીં કડે વૃદ્ધાશ્રમમાં 1.5 વર્ષથી છું. અને આજે વેલેન્ટાઇન ડે છે. વેલેન્ટાઇન ડે એટલે પ્રેમીઓનો દિવસ અને પ્રેમનો દિવસ એવું બધા કહે છે. પણ પ્રેમનો દિવસ એટલે તો કાંઈ પ્રેમીઓનો ના હોય, તો બધાનો સરખો દિવસ હોય. બધા એકબીજાને પ્રેમ કરે, બાળકો માતા પિતાને કરે. અમે વૃદ્ધાશ્રમમાં એકબીજાને પ્રેમ કરીએ, એકબીજાને યાદ કરીએ, એકબીજાને ઓલું કરીએ. એ બધો એ જ દિવસ કહેવાય વેલેન્ટાઇન ડે. પણ આજે અહીં કડી જે પ્રોગ્રામ છે એનાથી અમને ઘણી ખુશી થઈ ગઈ છે. સવારથી અમે લોકો બધા કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરતા રહીએ છીએ, કારણ કે આવો મોટો દિવસ આજે પહેલી ટાઈમ ભજવાય છે વેલેન્ટાઇન દિવસ. એટલા માટે મજા આવી ગઈ ખૂબ જ. મારું નામ રેવાશંકર ચતુર્ભુજ રાજદર. એ પ્રમાણે આજે પ્રેમનું પ્રતિક કરીને હોય, મા બાપનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, ઘણા પ્રતિક છે એવા જે પ્રેમનો છે. મા બાપનો પ્રેમ હોય, મૈત્રીનો પ્રેમ હોય, એ પ્રમાણે ઘણા એવા છે. કોઈ મનથી અંદરથી પ્રેમ કરે છે સરખી રીતના. સંતાનમાં કાંઈ નથી, અહીંયા છે બહુ આરામથી રહીએ છીએ અમે. અમારે પ્રેમપત્ર આપે છે, બધું પ્રેમથી મળી જાય છે, બધું મળી જાય છે. કોઈ જાતની કાંઈ તકલીફ નથી પડતી. કારણ કે છોકરા નથી તોય પણ અમે સુખી છીએ ઘણા. કારણ કે અહીંયા માગાથી બીમાર છે છતાં પણ આ લોકો સેવા ચાકરી જે આપે છે, ખાવા પીવાનું આપે છે, બધું સારી રીતનું થાય છે. આજે વેલેન્ટાઇન ડે છે. વેલેન્ટાઇન ડે સામાન્ય રીતે નવા પરિણીત યુગલો હોય અથવા તો પરણનારા યુગલો હોય એના વચ્ચેના પ્રેમની આપલે માટેનો આ પશ્ચિમ સંસ્કૃતિનો દિવસ છે. પણ અહીંયા સક્ષમ સંસ્થા દ્વારા આજનો જે વેલેન્ટાઇન ડેની ઉજવણી થઈ રહી છે એમાં આ જે વૃદ્ધો છે અહીંયા રહે છે એમને પ્રેમની લાગણી આપવા માટે, એમને મનોરંજન આપવા માટે એ સક્ષમ સંસ્થાએ જે અહીંયા કાર્યક્રમ કર્યો છે એ ખૂબ સરસ રીતે સારું આયોજન કર્યું છે અને બધા વૃદ્ધોને ખૂબ પ્રેમથી એમણે કર્યું છે. એની સાથે સાથે 40થી 50 વિકલાંગ બાળકોને પણ એ લોકોએ આમાં સંમિલિત કર્યા છે અને એમને પણ સૌ તરફથી યથાયોગ્ય જે કંઈ પુરસ્કાર આપવા જેવો છે એ આપવાની વ્યવસ્થા ગોઠવી છે. અને રાત્રે બધાને સાથે સમૂહ ભોજન જેવી પણ વ્યવસ્થા રાખી છે. એ રીતે આ બધા વૃદ્ધોને આજનો દિવસ ખૂબ આનંદમાં જાય. આથી પહેલાં પણ બહેનો આવેલા અને એમણે પણ કેક લઈ આવ્યા અને બધાને દરેક રૂમે જઈને બધા વૃદ્ધોને કેકનો આસ્વાદ પણ કરાવ્યો હતો. 14મી ફેબ્રુઆરી 2014ના રોજ આજે રામલીલા મેદાન ઉપર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રાજ્યાભિષેક થયો. લાખો લોકો આ શપથ સમારંભ જોવા માટે ઉમટી પડ્યા. કેજરીવાલે આઝાદ ભારતમાં એક ઇતિહાસ રચ્યો. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના આઇકોન છે. તેમણે આજે લાખોની મેદની સંગાથે મુખ્યમંત્રીના શપથ લીધા અને જન લોકપાલ લાવી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા હુંકાર કર્યો છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો, મહિલા સુરક્ષા, વીઆઈપી કલ્ચર નાબૂદ કરવું વગેરે કામોને પ્રાથમિકતા અપાશે તેમ જણાવ્યું. આ શપથવિધિ સમારંભ દરમિયાન કેજરીવાલે એક ગીત પણ ગાયું. इंसान का इंसान से हो भाईचारा, यही पैगाम हमारा, यही पैगाम हमारा. भारत माता की इनकलाब जिंदाबाद, इनकलाब वंदे. એ રીતે કેજરીવાલે દિલ્હીમાં બીજી ઇનિંગ્સનો પ્રારંભ કર્યો છે. समस्त सनातन हिंदू समाज आयोजित
મહાશિવરાત્રી નિમિત્તે મહાશોભાયાત્રા તારીખ 17મી ફેબ્રુઆરી 2015 મંગળવારે સવારે 9 કલાકે શ્રી મહાકાલેશ્વર મંદિર પારેશ્વર ચોકથી પ્રસ્થાન કરશે. તો સમસ્ત હિન્દુ સમાજના ભાઈ બહેનોને પધારવા અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ છે. પ્રખ્યાત આયુર્વેદ નિષ્ણાંત ડોક્ટર પાલેજાએ સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપવા તથા સારવાર માટે ખાસ આયુર્વેદિક દવા બનાવી છે. તેનું વિતરણ રવિવારથી ડોક્ટર ભાદરકા હોસ્પિટલ પાસે નિઃશુલ્ક કરવામાં આવશે. હું ડોક્ટર સુધીરજ પાલેજા કલ્યાણ પરથી અહીંયા ભુજમાં અઠવાડિયામાં 2 વાર આવું છું ધન્વંતરી આયુર કેરમાં. અમારે આવતીકાલ રવિવારથી સ્વાઇન ફ્લૂનું રક્ષણાત્મક અને સ્વાઇન ફ્લૂ થઈ ગયા પછીનું જે રિકવરી જલ્દી આવે એના માટેની જે આયુર્વેદ દવા જાતે શોધી છે અને જે જાતે બનાવેલી છે એ ફ્રીમાં મફત વિતરણ આવતીકાલ રવિવારથી ચાલુ કરવામાં અહીંયા ધન્વંતરી આયુર કેરમાં કરવામાં આવશે. અને એનું સ્થળ છે ખાવડા મેસુ ઘરની સામે અને ડોક્ટર ભાદરકાની હોસ્પિટલની બાજુમાં, જેનો દરેક ભુજવાસીઓએ લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે. આ દવા એટલું અચૂક કામ કરે છે અને એકદમ સરળ ઇલાજ છે, જે એક ચૂર્ણ રૂપે આપવામાં આવશે અને ટેબ્લેટ રૂપે આપવામાં આવશે અને દરેકને ફ્રી આપવામાં આવશે, જેનાથી કફ, ઉધરસ, શ્વાસ સાથે તાવ અને ઇમ્યુનિટી પાવર, જે રોગ પ્રતિકારક શક્તિ માણસની છે તે વધે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.